નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપ સર્વેનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આઈએમપી પેપર સેટ અતિ અગત્યનું પેપર સેટ કે જે તમને બોર્ડની એક્ઝામમાં ખૂબ સારા સ્કોર માટે કામ આવવાનું છે તેવું પેપર સેટ આપણે આજે ભણી રહ્યા છીએ. તેનો એક પ્રશ્ન એટલે કે મનુષ્યનું શ્વસન તંત્ર. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ તમને બોર્ડ એક્ઝામની અંદર પૂછાશે 4 માર્કની અંદર. અતિ અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન છે ચેપ્ટર નંબર 5 નો જૈવિક ક્રિયાઓનો આ પ્રશ્ન છે. જૈવિક ક્રિયા સૌથી વધુ ગુણભાર ધરાવતું ચેપ્ટર, 14 માર્કનો ગુણભાર ધરાવે છે. બહુ જાજો ગુણભાર કહેવાય મિત્રો. અને એની અંદર 4 માર્કના તમને 2 પ્રશ્નો પૂછાવાનો છે. એમાંનો આ એક પ્રશ્ન એટલે કે મનુષ્યનું શ્વસન તંત્ર. ઓકે, ભણીએ આપણે આને, મનુષ્યનું શ્વસન તંત્ર. પહેલા બાજુમાં આપેલી મસ્ત મજાની એક ડાયાગ્રામ ઉપર આપણે નજર નાખીએ. જે શ્વસન અંગો છે તેમની માહિતી મેળવીએ, ત્યારબાદ આપણે આ પ્રશ્નમાં આગળ વધીએ. જો શ્વસન તંત્ર એનો મતલબ કે શ્વાસ લેવા માટેનું તંત્ર. શ્વાસ લેવા માટેનું તંત્ર તેને શું કહેવાય? શ્વસન તંત્ર. શ્વાસ કોના દ્વારા લેશું? નાસિકા છિદ્ર, જે 2 છિદ્રો હોય છે એના દ્વારા, એટલે કે નાક દ્વારા. નાક દ્વારા શ્વાસ લેશું તો શ્વાસની અંદર કયો વાયુ જશે? ઓક્સિજન વાયુ. વિદ્યાર્થી મિત્રો, આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીએ છીએ. આવું તમને આવડે જ છે બધાને. ઓકે, ઓક્સિજન વાયુ શ્વાસ દ્વારા અંદર જશે. ચાલો, અંદર ગયો. ક્યાં માર્ગે અંદર જશે? તો કે પહેલા વહેલા જશે કંઠનળીની અંદર. પહેલા વહેલા ક્યાં જશે? કંઠનળી. ત્યારબાદ તે જશે સ્વર પેટીની અંદર. ત્યારબાદ ત્યાંથી આગળ વધી અને જશે શ્વાસ નળીમાં. શ્વાસ નળી મારફતે આગળ જશે શ્વાસ વાહિનીમાં. શ્વાસ વાહિનીમાં આગળ જશે શ્વાસ વાહિકાઓમાં. આગળ જઈને જે બ્રાન્ચીસ બને છે અલગ અલગ, એ શ્વાસ વાહિકાઓમાં. અને અંતે એ પહોંચશે ફેફસાના વાયુકોષની અંદર. તો આ શું છે? તો કે આખો શ્વસન માર્ગ છે મિત્રો. સમજીએ ફરી એકવાર, આપણા પ્રશ્નની શુભ શરૂઆત કરીએ. આ જસ્ટ ખાલી તમને મેં બેઝિક માહિતી આપી. શ્વસન માર્ગ જણાવ્યો. માર્ગ યાની કે રસ્તો, એટલે કે કયા માર્ગે આગળ વધવાનું છે તેની માહિતી આપી છે. કોને આગળ વધવાનું છે? તો કે શ્વાસને. શ્વાસ જે માર્ગે આગળ વધે છે એની બેઝિક માહિતી મેં તમને આપી દીધી છે. ક્યાંથી ક્યાં જશે? તો કે પહેલા વહેલા નાકમાં, નાકમાંથી પછી કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકા, અને અંતે ક્યાં પહોંચશે? ફેફસામાં. આ શું છે આખો? તો કે આખો આપણો શ્વસન માર્ગ છે મિત્રો. હવે શ્વસન માર્ગની અંદર શુભ શરૂઆત ક્યાંથી થાય છે? તો કે નાસિકા કોટર. પેલું વહેલું આવશે નાસિકા કોટર. નાસિકા કોટર ઉપરનો ભાગ. પણ ત્યાં સુધી ઓક્સિજનને પહોંચવા માટે શ્વાસ કોના દ્વારા અંદર જશે? ઓક્સિજન કોના દ્વારા અંદર જશે? તો કે નાસિકા છિદ્ર દ્વારા. કોના દ્વારા જશે મિત્રો? નાસિકા છિદ્ર, એટલે કે નાક, નસકોરા જેને કહેવાય. નસકોરા દ્વારા, નાક દ્વારા, નાસિકા છિદ્ર દ્વારા ઓક્સિજન વાયુ અંદર જશે. મિત્રો જો, નાકની અંદરની રચના કંઈક આવી છે. તમને જે સામેથી દેખાય છે 2, એ 2 શું છે? તો કે છિદ્રો છે. શું અંદર દાખલ કરવા માટેના છે? તો કે ઓક્સિજનને દાખલ કરવા માટેના 2 છિદ્રો છે. હવે 2 છિદ્રો શું કામ કરે છે? તો કે જ્યારે આની અંદર ઓક્સિજન અંદર દાખલ થાય છે ત્યારે નાકની અંદર રહેલા રોમ યાની કે વાડ, આ રોમ શું કરે છે? તો કે ઓક્સિજનને શુદ્ધ કરીને અંદર મોકલે છે, તાજો માજો કરીને મોકલે છે. ખરાબ અવસ્થામાં હશે, નાની મોટી ધૂળ ચોટી ગઈ હશે તો એને સાફ સફાઈ કરી દેશે. સાફ કરી અને અંદર મોકલે છે. પછી શું થશે? તો કે અહીંથી નાસિકા છિદ્ર દ્વારા જેવું અંદર જશે ઓક્સિજન, એ ભેગો જ ઓક્સિજન પહોંચી જશે કંઠનળીની અંદર. કંઠનળી પછી શું આવશે? તો કે સ્વર પેટી. ઓક્સિજન વાયુ આગળ વધશે કંઠનળી, કંઠનળી બાદ પહોંચશે સ્વર પેટીની અંદર. સ્વર પેટી બાદ આ ઓક્સિજન પહોંચશે શ્વાસનળીની અંદર. શ્વાસનળીમાં જ્યારે ઓક્સિજન પહોંચશે ત્યારે શું થશે? તો કે શ્વાસનળી આગળ જઈ અને 2 ભાગની અંદર વિભાજિત છે. એ બંને ભાગ એટલે ક્યાં? તો કે શ્વાસવાહિની. શ્વાસનળી આગળ જઈને 2 ભાગમાં વિભાજિત છે, જેને કહેવાય શ્વાસવાહિની. શ્વાસવાહિની આગળ જઈ અને અલગ અલગ ઘણી બધી શાખાઓમાં વિભાજિત છે, જેને કહેવાય શ્વાસવાહિકા. શ્વાસવાહિકા આગળ જઈ અને ક્યાં ખુલશે? તો કે ફેફસાની અંદર ખુલશે. અહીંથી આ આપણો ફેફસાનો ભાગ શરૂઆત થઈ ગઈ છે. આગળ જઈને ફેફસામાં ખુલે છે. ફેફસાનો અંતિમ ભાગ એટલે કોણ? તો કે વાયુકોષ. હમણાં તમને એની પણ એક મસ્ત મજાની
ફોટોગ્રાફ્સથી બતાવીશ, ત્યારબાદ આપણે એની અંદર એની ચર્ચા કરશું. હવે આ જે ભાગ છે, આ જે બ્રાન્ચીસ છે એ શેની છે? તો કે આખે આખી છે શ્વાસવાહિકાઓની. શ્વાસવાહિકાઓ આગળ જઈ અને ફુગા જેવી રચના એટલે કે વાયુકોષની અંદર ખુલશે, જેના કારણે શું થશે? તો કે ઉપરથી પ્રેશરથી આવેલો ઓક્સિજન અંદર પ્રત્યેક ફુગા પાસે જશે, ત્યાં જઈ અને એનું દબાણ વધારશે, ફૂલશે, જેના કારણે ફેફસા ફૂલે છે. હવે ફેફસા અને ઉરોદર પટલ બંને એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા કરે છે. એનો મતલબ શું? તો કે જ્યારે ફેફસા મોટા થશે ત્યારે ઉરોદર પટલ નાનું થશે, ચપટું બનશે. જ્યારે ફેફસા નાના થશે ત્યારે ઉરોદર પટલ મોટું બનશે. જોઈએ આપણે ફોટોગ્રાફ્સની અંદર. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આ ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો છો. પહેલી વહેલી જે રચના છે એ શેની છે? તો કે ફેફસામાં અંદરના ભાગે જે આપણને દેખાય છે વાયુકોષ્ઠ, જો આ શ્વાસવાહિનીઓ, હવે અંદરના ભાગે આ અલગ અલગ પ્રકારે અહીંયા શું હશે? તો કે વાયુકોષ્ઠ હશે. આ જે વાયુકોષ્ઠ છે અહીંયા, આને આપણે ઝૂમ કરી અને અહીંયા મૂકેલા છે. ચાલો, નાનું એવું હતું એમાંથી આપણે ઝૂમ કરી અહીંયા મૂકેલા છે. કોણ છે? તો કે વાયુકોષ્ઠ. હવે વાયુકોષ્ઠની અંદર ઓક્સિજન ક્યાંથી આવે છે મિત્રો? ખાસ આખો આનો કન્સેપ્ટ સમજજો, તમને ઇઝીલી આવડી જશે. ઓક્સિજન એને ક્યાં પહોંચાડવાનો છે આપણે? તો કે ફેફસાની અંદર વાયુકોષ સુધી પહોંચાડવાનો છે. કારણ કે ફેફસામાં રુધિર હશે, આ રુધિરને શુદ્ધ કરવા ભાઈનું કામ છે, બીજું કશું કામ નથી. રુધિરને શુદ્ધ કરવા માટે અંદર આપણે લઈએ છીએ ને. ઓકે, તો રુધિરને શુદ્ધ કરવા માટે રુધિર સુધી પહોંચવું તો પડશે ને. કેમ પહોંચશું? તો કે આ માર્ગે પહોંચશું. નાક એટલે કે નાસિકા છિદ્ર, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિકા, ત્યારબાદ શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓ અને અંતિમ ભાગ એટલે કોણ? તો કે ફેફસા. ફેફસાની અંદર જેવો ઓક્સિજન વાયુ પહોંચશે એટલે ફેફસાના કયા ભાગની અંદર? તો કે પ્રત્યેક વાયુકોષ સુધી પહોંચ્યો. જો અહીંયા પ્રત્યેક વાયુકોષ સુધી ઓક્સિજન વાયુ પહોંચ્યો. હવે શું થયું? તો કે ઓક્સિજન વાયુ અહીંયા પહોંચી ગયા પછી એ કોની સાથે સંકળાઈ ગયેલું છે? તો કે વાયુકોષ ત્યાં છે એ ડાયરેક્ટ જ રુધિર કેશિકાઓ સાથે સંકળાઈ ગયેલ છે. જો અહીંયા આપ્યું છે આ ફેફસામાં ઝૂમ કરી અને કોને આપ્યું? તો કે વાયુકોષને. ઓક્સિજન અહીંયા પહોંચી ગયો વાયુકોષ્ઠમાં. વાયુકોષ્ઠની હારે કોણ સંકળાઈ ગયેલું છે? રુધિર કેશિકા. એનો મતલબ કે ઓક્સિજન હવે કયા માર્ગે આગળ વધશે? રુધિર કેશિકા માર્ગે. રુધિર કેશિકા માર્ગે ઓક્સિજન જશે સંપૂર્ણ શરીરમાં અને એ આખા શરીરમાં પરિવહન માટે કોની મદદરૂપ કરશે? તો કે હૃદયની. હૃદય પંપનું કામ કરશે. શું કરશે? તો કે શુદ્ધ ઓક્સિજનને સંપૂર્ણ શરીરમાં પહોંચાડવામાં મદદરૂપ થશે. ઓકે, આ આપણે આખા જસ્ટ ખાલી કન્સેપ્ટ સમજ્યા. હવે આનું લખાણ તમારે કઈ રીતે લખવાનું છે, બીજી કેટલી બધી માહિતીઓ આની અંદર આવશે કે જે તમારા સિલેબસમાં છે. તો આની પહેલા વહેલા ચર્ચા કરી લઈએ, પછી ફરીવાર પાછા શ્વાસ ઉશ્વાસ આ બધાની ચર્ચાઓ કરીએ. ઓકે, સ્ટાર્ટિંગથી આખો પ્રશ્ન એકવાર આપણે ક્લિયર કરીએ. પહેલા અત્યાર સુધી જે સમજાય એ શું હતું? તો કે આપણો બેઝિક કન્સેપ્ટ હતો કે આ ટાઈપની કંઈક રચના છે. હવે આ ટાઈપની જે રચના છે ને તમારે વર્ણવવાની છે, તો એ કઈ રીતે વર્ણવશું આની ચર્ચાઓ કરીએ. જો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન અહીંયા, જો શ્વસન તંત્ર એટલે શ્વસન તંત્રની અંદર તમે પહેલા વહેલા લખશો નાસિકા છિદ્ર, કે જેના દ્વારા શું થાય છે? તો કે ઓક્સિજન વાયુ અંદર દાખલ થાય છે. નાસિકા છિદ્રના અંદરના ભાગે રોમ આવેલા હોય, વાળ આવેલા હોય, જે શું કરે છે? તો કે તાજો માજો ઓક્સિજન, મસ્ત મજાનો ઓક્સિજન કરીને અંદર મોકલે છે. ધૂળના રજકણો કાંઈ હશે તો ત્યાં સાચવી રાખશે, એને અંદર જવા દેશે નહીં. હવે શું થશે? તો કે નાસિકા છિદ્ર દ્વારા ઓક્સિજન અંદર જાય છે. મિત્રો આગળના ભાગેથી જે આપણને દેખાય છે ગળાના ભાગે, જ્યાં તમે આમ હાથ ફેરવો તો તમને ઘણા બધા બમ્પ આવશે. આ શું છે? તો કે ઉપર આવેલી કાસ્થિમય વલયોની રિંગ છે. આ કાસ્થિમય વલયોની રિંગ આપણા જડબાના ભાગેથી લઈ અને ફેફસાના ભાગ સુધી આવેલી હોય. શા માટે? શું કામ છે? તો કે શ્વાસનળી સાવ નાજુક છે, કંઠનળી સાવ નાજુક છે, સ્વરપેટી સાવ નાજુક છે. જરાક એવું જો એમાં લાગી ગયું તો પતી જશે. તો પતીએ નહીં એના માટે ભગવાને ઉપર શું આપેલી છે? કાસ્થિમય વલયોની રિંગ. કાસ્થિમય વલયોની રિંગથી શું થશે? તો કે આપણે હલનચલન પણ કરી શકશું અને રક્ષણ પણ મળશે. જો અસ્થિ અને કાસ્થિમાં ડિફરન્સ હોય, અસ્થિ હોય તો હલનચલન ના કરે. ફોર એક્ઝામ્પલ, મારું આ હાથનું હાડકું છે, અસ્થિનું બનેલું છે, અને વચારેથી મારે વાળવું છે તો નહીં તૂટ, નહીં હરે. પણ જો મારે કાનને વાળવો છે તો કે વળે છે. શા માટે? શેનું બનેલું છે? કાસ્થિ. સેમ ગળાને વાળવું છે, આ બધું જોવું છે, ઉપર જોવું છે, નીચે જોવું છે, વળશે. શા માટે? કાસ્થિનું બનેલું છે. કાસ્થિમય વલયોની રિંગ ઉપરના ભાગે રક્ષણનું કામ કરશે.
ઓક્સિજન વાયુ અંદર જશે, ક્યાં જશે? નાસિકા છિદ્ર દ્વારા. ત્યારબાદ ઓક્સિજન વાયુ ક્યાં જાય છે? કંઠનળીની અંદર. કંઠનળી બાદ જશે સ્વર યંત્ર યાની કે સ્વર પેટીની અંદર, જેના દ્વારા અવાજ નીકળે છે. ઓકે, ત્યારબાદ ક્યાં જાય છે? શ્વાસનળીમાં. શ્વાસનળી બાદ ક્યાં જાય છે? શ્વાસવાહિનીમાં. શ્વાસવાહિની બાદ ક્યાં જાય છે? શ્વાસવાહિકાઓમાં. અને અંતે ક્યાં પહોંચે છે? ફેફસામાં, વાયુકોષ્ઠની અંદર. ક્લિયર આખો કન્સેપ્ટ? ઓક્સિજન વાયુ કેમ પહોંચ્યો એ બધાને સમજાણું. હવે ફેફસાની અંદર પહોંચ્યા બાદ શું થાય છે? તો કે જ્યારે ફેફસાની અંદર વાયુકોષ્ઠ સુધી ઓક્સિજન વાયુ પહોંચી જાય છે, ત્યારબાદ શું થાય? જો આ ફેફસા અંદરના ભાગે વાયુકોષ્ઠ સુધી ઓક્સિજન વાયુ પહોંચી ગયો, હવે અંદરના ભાગે પહોંચ્યો, ત્યારબાદ શું થયું? વાયુકોષ્ઠની સાથે કોણ સંકળાઈ ગયેલું છે? રુધિર કેશિકા. આ રુધિર કેશિકા શું મદદરૂપ થશે? તો કે શરીરની અંદર આ રુધિર કેશિકા છે એ રુધિરનું વહન કરાવતી હોય ભાઈ. રુધિરનું વહન કરાવે છે. આ રુધિર અશુદ્ધ છે, એનો મતલબ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત છે, એને મારે શુદ્ધ કરવું છે. તો આ વાયુકોષ્ઠ કોને લઈને આવ્યું છે? તો કે ઓક્સિજનને લઈને આવ્યું છે. એના દ્વારા શું થઈ જશે? તો કે આ રુધિર શુદ્ધ થઈ જશે. સંપૂર્ણ શરીરમાં શુદ્ધ રુધિરનું વહન કરશે. અને મોસ્ટ ટાઈમ 1 માર્કનો MCQ કે રુધિરને શુદ્ધિકરણ કરતું અંગ કયું છે? તો આપણે ઓબ્વિયસલી એની અંદર આન્સર લખશું ફેફસા. કયું અંગ છે મિત્રો? ફેફસા. હવે મેં તમને જે વાત કરી કે એકબીજાની વિરુદ્ધ કામ કરે છે, કોણ કોણ? તો કે ફેફસા અને ઉરોદર પટલ. તો એની સમજી લઈએ. જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય? ફેફસા મોટા થાય. તો અહીંયા નીચે જે ઉરોદર પટલ છે એ ચપટું બન્યું. જો શ્વાસ લીધો, ફેફસા મોટા થયા, ઉરોદર પટલ ચપટું બન્યું. ઉચ્છ્વાસ કર્યો, ફેફસા મોટા થયા, ઉરોદર પટલ વળાંકવાળું થયું. ક્લિયર? જ્યારે શ્વાસ લીધો, ફેફસા મોટા થયા, ઉરોદર પટલ ચપટું બન્યું. ઉચ્છ્વાસ કર્યો, ફેફસા નાના થયા, તો ઉરોદર પટલ કેવું બન્યું? મોટું બન્યું. મીન્સ કે શ્વાસ અને ઉચ્છ્વાસ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા એકાંતરે થતી હોય. શ્વાસ લઈએ છીએ તો આ સમય દરમિયાન ઉચ્છ્વાસ ક્યારેય નથી થવાનો. ઉચ્છ્વાસ કરીએ છીએ તો શ્વાસ નથી થવાનો. આ એક બેઝિક વસ્તુ છે જે તમને બાળપણથી ખબર છે. હવે જ્યારે ઓક્સિજન વાયુ અંદર દાખલ થશે ત્યારે શું થશે ભાઈ? તો કે આ જે ફેફસા છે એ મોટા થશે, ફૂલશે, જેના કારણે નીચે રહેલું ઉરોદર પટલ ચપટું બનશે. જેવો ઉચ્છ્વાસ કરશો એટલે શું થશે? તો કે ફેફસા નાના થશે, તો ઉરોદર પટલ પાછું ત્રાસું થઈ જશે. ક્લિયર? આ આપણો બેઝિક કન્સેપ્ટ હતો આખે આખો. હવે આ પ્રશ્ન તમે આ રીતે લખવાનું છે, આ તમને ક્લિયર થઈ ગયું. હવે આપણે શું કરવાના છીએ? તો કે આ જ પ્રશ્નને એનિમેશન સાથે શીખવાનું છે. ઓકે, જોઈએ વિદ્યાર્થી મિત્રો એક મસ્ત મજાનું એનિમેશન કે જે તમને આ પ્રશ્નને વધારે સારી રીતે શ્યોર કરવા માટે, આવડવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ હું તમને ફરીવાર એની ડાયાગ્રામ આકૃતિ દોરતા શીખવાડીશ. ઓકે, જોડાઈ ગયેલા રહેજો લાસ્ટ સુધી. જોઈએ મિત્રો એનિમેશન વિડીયો. જો બેકગ્રાઉન્ડની અંદર તમે જે એનિમેશન જોઈ રહ્યા છો એ આપણને દર્શાવે છે આખે આખું આપણું શ્વસન તંત્ર. જો આની અંદર શું છે? તો કે આ ઉપરના ભાગથી લઈ અને નીચેના ભાગ સુધી આખું શ્વસન તંત્ર છે. જો નાક દ્વારા ઓક્સિજન દાખલ થયો, હવે ક્યાં ગયો? તો કે અંદરના ભાગે એ પહેલા વહેલા જશે નાસિકા છિદ્ર બાદ કંઠનળીની અંદર. કંઠનળી બાદ એ ક્યાં જશે? તો કે સ્વર પેટીની અંદર. સ્વર પેટીમાં જ્યારે ઓક્સિજન દાખલ થાય છે ત્યારબાદ આ ઓક્સિજન વાયુ આગળ વધશે શ્વાસનળીની અંદર. શ્વાસનળી બાદ આગળ જઈને શ્વાસવાહિકા, શ્વાસવાહિનીઓ અને તેના દ્વારા અંતિમ ભાગ વાયુકોષ્ઠ સુધી પહોંચે છે. જો ઉપરના આવેલી કાસ્થિમય વલયોની રિંગ, આ કાસ્થિમય વલયોની રિંગ મારફતે આ જે ઓક્સિજન વાયુ છે એ અંદરના ભાગેથી વહન પામી અને ક્યાં સુધી પહોંચે છે? તો કે ફેફસા સુધી પહોંચે છે. ફેફસામાં જેવો ઓક્સિજન વાયુ જશે એટલે શું થશે? તો કે હારે બધા ફુગાઓ ફૂલશે, વાયુકોષ્ઠો મોટા થશે, જેના કારણે શું થશે? તો કે ફેફસાની સાઇઝ જે છે એ વધશે. ફેફસાની સાઇઝ વધશે, જેના કારણે ઉરોદર પટલ જે છે એ કેવું બનશે? ચપટું બનશે. ફેફસા મોટા થશે, ઉરોદર પટલ કેવું બનશે? ચપટું. જો ફેફસા સુધી પહોંચ્યું, અંતિમ ભાગે કોણ જોડાઈ ગયેલું છે? રુધિર કેશિકાઓ. કારણ કે મેઇન કામ એનું છે. આપણે શું કરવાનું છે? તો કે અંતિમ ભાગમાં જે રુધિર કેશિકાઓ જોડાઈ ગયેલી છે ત્યાં આપણે શું કરશું? તો કે અંતિમ ભાગની અંદર જે રુધિર કેશિકાઓ જોડાઈ ગયેલી છે તેના દ્વારા સંપૂર્ણ શરીરની અંદર આપણે પહોંચાડવાનું છે રુધિરને. હવે સંપૂર્ણ શરીરમાં આપણે રુધિરને ઓક્સિજન યુક્ત કરવા માટે શું કરીએ છીએ? તો કે એના માટે તો શ્વાસ લઈએ છીએ. હવે આ ડાયાગ્રામ તમને ડ્રો કરતા શીખવાડું. તમારે એક્ઝામની અંદર ડ્રો કરવાની થશે. તો કઈ રીતે આપણે ડ્રો કરશું? સૌ પ્રથમ આપણે આપણું બાહ્ય બોડી બનાવશું આ રીતે. સૌપ્રથમ આ રીતે આપણે આપણું
બાહ્ય બોડી બનાવવાના છીએ. તો મિત્રો આ રીતે પહેલા આપણે બાહ્ય બોડી કરશું. બાહ્ય બોડી કર્યા બાદ આપણે શું કરશું તો કે અંદરના ભાગે આખે આખું આપણું શ્વસન તંત્ર ફિટ કરશું. મિત્રો જો આ બોડી બનાવતા તમને આવડવું જોઈએ, કારણ કે બાયોલોજીના હરેક પ્રશ્નમાં ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓના હરેક પ્રશ્નમાં આ વસ્તુ થવાની છે, જેમાં તમને જો બોડી દોરતા નહીં આવડતું હોય તો નહીં મેળ આવે. ઉપરના ભાગે પહેલા આપણે જે દોરીએ છીએ એ છે નાક, નાસિકા છિદ્રો. અહીંથી શું થાય છે તો કે ઓક્સિજન વાયુ અંદર દાખલ થાય છે. ત્યારબાદ આ ઓક્સિજન વાયુ આગળ વધે છે. આ વચ્ચે બ્લેક કલર જે કરું છું એ છે કંઠનળીનો ભાગ. કંઠનળી બાદ ઓક્સિજન વાયુ જ્યાં જાય છે એ છે આપણી સ્વર પેટીનો ભાગ. સમજવા માટે ખાલી આવી ચોરસ કરી છે. તમારે જે ડ્રો કરવાની છે એ જ દોરી દઉં. સ્વર પેટીનો ભાગ. સ્વર પેટી બાદ ઓક્સિજન વાયુ આગળ વહન પામશે શ્વાસનળીમાં. શ્વાસનળી આગળ જઈ અને 2 ભાગમાં વિભાજિત છે, જેને કહેવાય શ્વાસવાહિકા. શ્વાસવાહિકા આગળ જઈ અને જે ભાગની અંદર ખુલે છે એ છે આપણા ફેફસા. ઓકે, આ ફેફસાની અંદર ખુલશે. કોણ ખુલશે? શ્વાસવાહિકાઓ. હવે આ ફેફસાના અંદરના ભાગે આપણે શું ડ્રો કરશું તો કે વાયુકોષ્ઠ. એક બાજુના ફેફસામાં આપણે વાયુકોષ્ઠ ડ્રો કરવાના છે, જ્યારે એની સામેના ફેફસાની અંદર આપણે પાછળી પિંજર ડ્રો કરવાનું છે, કારણ કે ફેફસાના રક્ષણ માટે ઉપરના ભાગે કોણ આવેલું છે? પાછળી પિંજર. આ એક બાજુ એ શું છે? વાયુકોષ્ઠ. બંને બાજુ વાયુકોષ્ઠ હાજર હશે જ, પરંતુ આપણે એક બાજુ વાયુકોષ્ઠ દર્શાવીએ, એક બાજુ પાછળી પિંજર દર્શાવીએ. ઓકે, હવે આમાં નીચે આપણે લાસ્ટમાં કરશું ઉરોદર પટલ. અહીં નીચેના ભાગે આવેલું હશે ઉરોદર પટલ. ઉરોદર પટલનું કામ શું છે તો કે ફેફસા જ્યારે ફૂલશે, મોટા થશે ત્યારે ઉરોદર પટલ ચપટું બનશે. ફેફસા જ્યારે ટૂંકા થશે ત્યારે ઉરોદર પટલ ઊંચું થશે. ક્લિયર? આ આખો કન્સેપ્ટ આકૃતિ સાથે તમને દોરતા આવડવો જોઈએ મિત્રો. આશા રાખીશ કે બધાને સમજાણું હશે અને તમારા મિત્ર સુધી આ વિડીયો પહોંચાડો કે જેને બોર્ડની એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ લેવા છે. કારણ કે અત્યારે IMP પ્રશ્ન છે, બોર્ડની એક્ઝામમાં પૂછાય તેવો પ્રશ્ન છે. ધન્યવાદ આપ સૌનો.